કેવું છે દલાલને ફોન કરો. એટલે દલાલ કે ફોન ઉપાડતા નથી ને આજે એક અમરાપુર નો હે તમે કઈ સમાજમાંથી બોલો? કોળે કોળી સમાજમાંથી. અમરાપુર આપણે વિસિયા આ વિછે જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આજે એક દલાલ અને મહારાષ્ટ્રની લૂંટારી દુલ્હન જો પૈસા કેવી રીતે પડાવશે ફસાવીને લોકોને. મિત્રો, આ વિડીયોના તમે વધુમાં વધુ શેર કરો જેથી જે દલાલો હસ્તક જે લગ્ન કરે છે એ. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો. તમે આખો ઓડિયો સાંભળો ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારું નામ બોલો. આમાં તો બધું મેહુલભાઈ કાનાભાઈ ગઢાદરા. આવામાં શું કામ હલવાવશો? એમ કહું, રોજ ઉઠીને આટલા વિડીયો સાંભળો તોય તમે હું કામ આવત નથી ચડો? એવું નતું 30 વર્ષ થઈ ગયા, 30 વર્ષ જેવું થઈ ગયું ક્યાંય કોઈ હા નતું પાડતું. પછી એવડાઈ કે અમારી જવાબદારી છે કરી ગયા, અમે કે મંગાવી ગયા. છોકરીના નંબર છે? બધાના નંબર છે, તમારા ફોટા એ બધો ફોટો નંબર રહ્યા ને પછી ફોટો દલાલ. મોકલો. તમારું નામ બોલો. મેહુલભાઈ કાનાભાઈ. મેહુલભાઈ કાનાભાઈ ગઢાદરા. ગઢાદરા. હમ ગઢાદરા અને ગઢાદરા અને ગામ અમરાપુર. અમરાપુર હમ અને તાલુકો વિછે. ઓકે. હવે તમારા આ મેહુલભાઈ, તમારા વાત વાળા જે કઈ દલાલો હતા એ કોણ છે? અરવિંદભાઈ પરસોત્તમભાઈ કુમરખાણીયા. અરવિંદ પરસોત્તમ ભાઈ કુંભારખાણીયા. વાહ, કુમરખાણીયા. કુમરખાણીયા અમરાપુર ના છે એ. ખાણીયા ઈ તમારી જ્ઞાતિ છે? હા, એ કોલેજ છે. કેટલા પૈસા આપ્યા હતા? 1,20,000. 85,000 ખાતામાં નાખ્યા છે અને 35 રોકડા આપ્યા. ઈ કોને આપ્યા હતા? ઈ જે ભાઈ દલાલ હારે હતા ને, અરવિંદભાઈ રહ્યા ને, એને હારે રાખીને ઓલાના ખાતામાં નાખ્યા છે. ચેતનભાઈ આવ્યા હતા ને. ચેતનભાઈ ઈ ક્યાંના છે? ચેતનભાઈ, હા, એમાં આધાર કાર્ડમાં સોલાપુર લખેલું છે. ચેતન ભાઈ મરાઠી છે? હા, મરાઠી. ઓકે, એના મોબાઈલ નંબર દો. ચેતનભાઈ ના હા, 82 એક મિનિટ. કેટલા કીધા? 82 82 62 85 85 950 950 6. 6. પછી આ ભાઈ ના, અરવિંદભાઈ ના? એને 82 00. એક મિનિટ. 82 00 75 75 31 03. 2 4 6 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, હાલો. હવે આ ઓડિયો જે તમારે લૂંટેરી દુલ્હન માં વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? કાંઈ વાંધો નથી. છોકરીના ફોટા મોકલી દો. મનસુખભાઈ, તમારામાં જે બધાના નંબર મોકલ્યા છે હા અને ફોટા મોકલ્યા છે હા અને એક ઓડિયો મોકલું છું. એ ભાઈ અરવિંદભાઈ જે રહ્યા ને, હા એ એવી રીતે ગયા છે. હા. રેકોર્ડિંગ કરેલું છે, રેકોર્ડિંગ મોકલું. ઓકે, હવે આના ફોટા મોકલી દો. છોકરીના મોબાઈલ નંબર છે? આ એ જે ફોટા મોકલ્યા ને નીચે રહ્યા ને, સત્યશીલા લખેલું રહ્યું ને, હા, એ છોકરીનો નંબર એ છે. છોકરીનું નામ શું છે? સત્યશીલા. છોકરીનું નામ સત્યશીલા. સત્યશીલા? હા, એલા પણ આ સત્યશીલા તો કોઈ દી ન હોય. નામ એવું છે એનું. સત્યશીલા એલા પણ આ સત્યશીલા સત્યબીલા? હવે એ તો રામ જાણે. હવે સત્યશીલા.
મરાઠી છે? હા એ મરાઠી છે. વાત મરાઠીમાં કરે કે હિન્દીમાં? ના હિન્દીમાં વાત કરે. ઓકે હાલો, એના મોબાઈલ નંબર એમાં નીચે લખેલા છે. હા હંતા નીચે રહ્યા ને તો ઉપર નંબર હોય ને અરવિંદભાઈ નો હે. હા ચોક્કસ પછી હાલી ગયો. હા હે? ઓકે હાલો, હું હમણાં ફોન કરું હો. એ હા. हेलो हाँ हेलो हाँ चेतन भाई। हाँ हाँ आपने जो एक शादी करने के लिए तुम्हारा नंबर दिया है ना, तो मेरे को शादी करना था, इसलिए मैंने फोन किया था। कौन नंबर दिए थे? हैं? कौन? वो जो अरविंद भाई है ना। हेलो 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 हेलो। हेलो हाँ हाँ कौन नंबर दिए थे मेरा? वो जो अरविंद भाई है ना, हाँ हाँ उसने कैमरा है। हेलो, अरे आवाज तो मेरा कट रहा है यार। एक मिनट रुको। हाँ बोलो अभी। आ रहा है आवाज? क्या आ रहा है? हाँ इधर हॉस्पिटल में है ना, थोड़ा ये रेंज का प्रॉब्लम है इधर। हाँ ठीक है ठीक है। तो उसने बोला ये जो चेतन भाई ने उसके साथ बात कर लो, तो तुम्हारा हाँ शादी का हो जाएगा, इसलिए मैंने तुमको फोन किया है। कहाँ के रहने वाले हो? मैं गोंडल के रहने वाला हूँ। गोंडल, ये राजकोट के पास? हाँ राजकोट के पास। हाँ तो मेरे को शादी करना है ना, तो आप मेरे जो एडजस्ट होता है तो कर दो ना। उम्र कितनी है? मेरी अरे बाप रे। 30 बरस। हाँ 30। 30। हम्म हम्म हम्म। ठीक है, फोटो वो भेज दो, मैं देखता है। हाँ तो अच्छी लड़की, वो जो चली जाती है और पैसा लेके चले जाते हैं, ऐसा नहीं करने को, अपने को अच्छा करना। आप ना ऐसा नहीं, बात ऐसा करते ही नहीं। हाँ वो गलती से एक किया था, मैं भी अमरापुर में, वो विश्वास रख के किया था, वो एक ही गलती हुआ मेरे से। दूसरा मैं कभी भी ऐसा नहीं काम करता मैं। ठीक है ठीक है। हाँ तो उसमें अपना कितना खर्चा होगा? आपका फोटो से भेज दो, मैं बोलता है। अब ये जो वो जो वो लड़का है, वो मेहुल का जो तुमने किया था, हाँ तो उसमें वो लड़की चली गई, और क्या सत्यशीला, हाँ हाँ वो सत्यशीला वो कौन सा गांव की है? वो औरंगाबाद की है। औरंगाबाद की है। हाँ हाँ तो वो बेचारा वो गरीब आदमी है ना, तो उसका एक हाँ मालूम है मेरे को भी, वो क्या किए उस दिन। मैं 100 बार पूछा वो लड़की को भी, रहने का है तो कर, रहने का है तो कर। हाँ वो बोले हाँ रहती है, मैं अच्छा है, सब कुछ अच्छा है, मैं रहती, बोल के मैं कर को दिया। हाँ। वो क्या तो हो गया, क्या मालूम है इनको ना, क्या वो मेहुल भाई को भी बोला था, नहीं नहीं, वो लड़की उसको उनको वो मत जो छोड़ दो। वो मेहुल को ऐसा बोल रही है कि मेरे को पेमेंट नहीं मिला है। कौन? वो जो सत्यशीला है ना, वो ऐसा बोल रही है कि मेरे को पेमेंट नहीं मिला है, पेमेंट दो, उस जो पैसा है वो तो जो बीच में आदमी रहता है वो खा गए, ऐसे बोल रहे हैं। वो आपने को, मैं तो उनके हाथ में दिया, सो मेरे पास फोटो है। वो फोटो फोटो मेरे में भेजो ना। क्योंकि वो जो सत्यशीला है ना, उसकी वो दीदी आई थी ना, उसके हाथ में मैं पैसा दिया, तो मेरे पास फोटो है सब। हाँ कितने पैसे दिए था उसको? आ उसको कितना पैसे दिए थे तुमने? 1 लाख रुपए दिए थे। 1 लाख रुपया? वो बोले मेरे को हाँ पेमेंट ही नहीं मिला, ऐसा वो मेहुल को बोल रही है। वो उनको वो उनको उनके बीच वाले को मालूम, मेरे को मालूम नहीं था। मेहुल मेरे पास से था ना, लड़की दूसरे के पास थी। ठीक है ठीक है। अच्छा वो उसका जो कोई है एडजस्ट करवा दो ना उसका। मेहुल का ना कर देता हूँ, मैं भी हॉस्पिटल में हूँ, मेरा भी परसों उधर ही आते समय गिर गया मैं। हाँ अभी हाँ वो भी परसों नहीं मेहुल तो भी अभी गिर तक गया मैं है। अमरापुर में रहता था। हाँ वहाँ उधर आ रहा था उस दिन गांव तरफ ही। हाँ मैं और मेरे मासी को मेरे मासी को भी उधर दिए ना, वो क्या बोलते हैं, जसदान को। हाँ। हाँ उधर छोड़ने आ रहा था मैं, उसी दिन बहुत भीड़ थी ट्रेन में, गिर चुका हूँ। ठीक है ठीक है ठीक है, कोई बात हाँ नहीं। अच्छा तो उसका जो एक्सेस करवा देना, और वो सत्यशीला है ना, वो फोन नहीं उठा रही, मैं उसको फोन तो किया है। हाँ मैं भी हॉस्पिटल में, मैं भी किसी को नहीं फोन किया अभी तक। कोई बात नहीं।
अच्छा वो उसका जो मेहू का है वो मैं वो इधर नहीं सुनो आने वाली, इधर। तो उसका पेमेंट का वापस करवा दो ना। अरे भैया इधर सुनो ना, मैं क्या बोला था मेहुल भाई को, जब तक पैसे नहीं मिलेंगे तब तक मत छोड़ो। अरे वो तो ये तुम समझते नहीं है, हमारे जो काठियावाड़ है ना वहां पर जो सब प्रेमाल आदमी रहता है, तो वो ऐसा लगता है भाई कोई दवाखाने का काम है, ऐसा बहाना करके वो चली जाती है। कुछ भी नहीं था, मैं बहुत 100 बार बोला था। मेरे को जिस दिन वो भेज दिए ना वो सत्यशीला को, उस दिन मेरे को कॉल भी नहीं किए, क्योंकि मैं भेज रहा हूँ भैया, देखो अरे क्या करूँ। ऐसा गारंटी वाली छोकरी नहीं है तो उसको थोड़ी वो फोन करना पड़ता है, अपने को थोड़ी ऐसी मालूम होता है कि वो चली जाएगी तो वापस नहीं आएगा, ऐसा थोड़ी मालूम रहता है। इधर सुनो ना, मेरे को तो बता देना ना, मैं बीच वाला आदमी हूँ, मेरे को तो बता देना ना भैया, मैं छोड़ रहा हूँ इनको। मेरी बात सुनो, अभी आप किसी को जो एडजस्ट करने का है तो वो लड़की वफादारी अपने को पहचान ढूंढ के लेना पड़ता है ना। तो ऐसा थोड़ी है कि जो पैसा लेगी वो चली गई। वो वो तो ऐसा नहीं चाइना बात जैसे, कर वो रहा तो मैं, चाइना इधर जैसा हो सुनो। गया। इधर सुनो, मैं वैसा नहीं बात कर रहा हूँ। हाँ जिस दिन ये उनको छोड़ने गए थे ना वो लड़की को हाँ रिटर्न, मेरे को एक तो कॉल करना ना। कभी कॉल किए हो गई कुछ तो 25 का 26, कुछ 24, 25, 26 ऐसा कुछ तो तारीख को गई। हाँ। फिर 2 तारीख तक वो बातें करते बैठे, दोनों जन भी। अरे बराबर। उसमें क्या रहता है दो वो। तारीख के बाद वो फोन नहीं उठा रही, तो मेरे को तब मेहुल भाई बता रहे कि वो फोन नहीं उठा रही, चैतन भैया क्या करो। मैं बोला कब भेज दिए उसको, मेरे को मालूम ही नहीं था। उसने बोला मैं जो चेतन भाई को फोन किया था, मेरा फोन उसने एक भी उठाया नहीं था, इसलिए वो उसने बोला कि भाई मेरा भाई का दवाखाना है, ऐसा है। अब वो घर पे नहीं, जाके ऐसा कुछ बोली कि भाई कुछ अभी भी मैं नहीं नहीं आने था, वाली हूँ। कुछ भी नहीं था वो। ठीक है ठीक है, कोई बात नहीं। अब इसका जो मेहुल का जो अच्छा है वो करवा दो, वो गरीब आदमी है। वो हाँ मालूम है, गरीब है वो, समझदार आदमी है, गरीब है, मेरे को भी मालूम है ना, हाँ मैं तो सब कुछ देखा है ना उधर। हाँ तो इसको जरा तकलीफ है, और मैं यूट्यूबर हूँ मनसुख भाई राठौड़, और यूट्यूब में मेरा वीडियो भी आता है, यूट्यूब वीडियो के माध्यम से मेरे को फोन किया है, और मैं आपको फोन किया है। हाँ ठीक है, हाँ हाँ। उसका निपटा दो, कुछ कुछ भी करके उसका निपटा दो। हाँ निपटा देता हूँ। ठीक है ठीक है ठीक हाँ हेलो। है। हाँ अरविंद भाई हाँ, बोलो बोलो। नमस्कार। હે? નમસ્કાર। નમસ્કાર. હવે અરવિંદભાઈ ઓલા તમારા ગામના મેહુલભાઈ કાનાભાઈ હમ. ગટાતા, હા એમને હા. જેને ઓલી લૂંટેરી દુલ્હનમાં 1,20,000 આપ્યા છે, હમ હમ. એમાં તમે વચમાં હતા નહીં, હે? હું ક્યાંય વશમાં નતો મનસુખભાઈ. હમ મારો ભાઈબંધ સોલાપુરનો, તમે મને ઓળખો છો? સોલાપુરની બાય લાયો છે. તમે મને ઓળખો છો? નામ દીધું જે રીતે? સારી રીતે યુટ્યુબમાં જોયેલા, કડુકાવાળા મેટરમાં, ત્યાર પછી આપણે ઓલ્યા હમણાં તમે ઓલી નવી મેટરમાં આવ્યા હતા આપણે અહીંયા ઓલ્યા મામાદેવ વાળા. હા, એટલે મેં નામ અને મેં એમાં છે. તમારું નામ મને એને લખાવ્યું, અને હમ. ભાઈ મેં ચેતન ને ફોન કર્યો. હા, મને શેતાને કીધું, મને કે મનસુખભાઈ યુટ્યુબ વાળાને ઓળખો. તમારો ફોન મારા બે મિસ કોલ આવી ત્યારે હું શેતાન હારે વાત કરતો. હા, મેં કીધું સારી રીતે મનસુખભાઈ ફેસબુકમાં યુટ્યુબમાં બધી હું ફોલો કરું છું. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે છે ને આ ઓડિયો મેં વાયરલ કરી છે, એમાં ઈ હા. ભાઈ ચેતનભાઈ કીધું ને આ છોકરી એવું કે છે કે મને પેમેન્ટ મળ્યું નથી. નથી. હા 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 એટલે એવું ઈ છોકરી કે છે ને આ ચેતનભાઈ હા એવું કે છે કે મેં એની બેન ને પૈસા 1,00,000 રૂપિયા આપ્યો છે. હા હા હા, એ વાત સાચી છે. હા પણ અને હવે મારું મનસુખભાઈ શું વાત છે, મને ખાલી જો તમે મને ઓળખો છો, હું તમને ઓળખતો હોઉં. હમ અને એ ભાઈબંધ મારો, જે ભાઈબંધ સોલાપુર થી પૌણીને લાવેલો છે, હમ એમના ઘરમાં વાઇફ છે, એના વર્ષ ત્યાં 20 વર્ષથી છે. હમ એટલે આ ભાઈ કુંવારા હતા. હમ એટલે એમને મને કીધું કે હરીમભાઈ કાંઈક થાય એવું, તો મેં કોન્ટેક્ટ કરાયો. આપણે કોઈનો રૂપિયો ચેતન પાસેથી કે આ મેહુલ પાસેથી આપણે ઈશ્વરની સોગંદ ખાઈને કેવી છે, મેં કોઈનો રૂપિયો લીધો નહીં. હમ પછી મને ગાળ્યું દે, મને જેમ આવે માં બેન હમાણે કે મેહુલ. પણ હવે એમાં એવું છે કે આ ગરીબ માણસ હોય ને એટલે એને પછી શું થાય કે હવે પણ અઠવાડિયું તો સાહેબ જોજો. સાહેબ એક મિનિટ, મનસુખભાઈ તમે એમ કહો કે અરવિંદભાઈ એકવાર થઈ જાય તારે કાંઈ જવાબદારી, હું ખાલી બે ભેગા કરવા વાળો હતો. હમ. અને પછી તમે તમારી વાઈફ હારે જ્યાં સુધી હાલ્યું, કાં સુધી આંક્યું, રાખી, મોકલી, બધું તમે કર્યું, એમને જવાબદારી આમ તમે એવું લીધી. કઈ તો તારે છોકરીને મોકલવી નહોતી ને, હવે આ તો બધું હા, ફ્રોડ જ હોય. અરે સાહેબ હું પોતે કોર્ટમાં ઓલા પણ વિંછા પોલીસ સ્ટેશને લઈને ગયો. હમ મેં કીધું કેસ કરાવી દે, હમ અને કે આવી રીતે મારી યારે છેતરપિંડી થાય છે ને એને ઓલો મૈત્રી કરાર કરાયો, હમ બધું કાયદેસર કરાયું છે.
અને પૈસા સાહેબ એ મારી માથે નાખે કે તું પૈસા દઈ દે. હું ગરીબ માણસ છું. મેં ખાલી મારી ભૂલ શું સાહેબ કે તમારે બે ને ભેગા કરાય એ મારી ભૂલ. એમને તમે ઓળખતા હતા કેવી રીતે તમે ભેગા કરાવ્યા? મેં આવડો મારો ભાઈબંધ છે કે નહીં, પણ તમારો ભાઈબંધ છે એની હારે મેં વાત તો કરી. એ ચેતન નહીં સાહેબ. તો આ મારો ભાઈબંધ સોલાપુરની જે કડુકામાં ભાઈબંધ છે ને મારો, એમના ઘરમાં છે. હા એટલે એને વાત કરી કે સોલાપુર થી કોઈ છોકરીનું થાય એવું હોય તો આપણે એક ભાઈને પરણાવવાનો છે. પછી એ ભાઈ ચેતન કોન્ટેક્ટ કર્યો. ઠીક છે. ચેતન લઈને આવ્યો. હું કોઈને ઓળખતો નતો સાહેબ. હું ખાલી આ માનો તમારા જ એરિયામાં તમે કોકને ઓળખતા હો અને તમે કોન્ટેક્ટ કરાવો એવી રીતે. બાકી મારે કાંઈ કોન્ટેક્ટ કોઈનો હતો ને હું એને ઓળખતો નતો. ચેતન નહીં તે. ઓકે રેડી. પછી લઈને આવ્યો, લગ્ન કરાયા અને મૈત્રી કરાર કરાયો, વકીલ રાખ્યો, કાયદેસર પૈસાની જે કાંઈ 1:20 દીધા. હા ઈ એને ઈ જ કીધું. હા એ ચેતનને દીધા. અત્યારે મેં ઓડિયો આ લૂંટેરી દુલ્હનમાં વાયરલ કરી છે અને એમાં ચેતનભાઈ હારે વાત કરી. ઓલી છોકરી છે ને એને ફોન બ્લોકમાં નાખી દીધો. એટલે હવે એનું નથી, પણ અત્યારે આ ભાઈ મેહુલનું રેકોર્ડિંગ છે અને ચેતનભાઈનું રેકોર્ડિંગ થયું છે અને તમારી હારે વાત કરી ઈ મૂકી છે અમે કે ભાઈ આ લૂંટેરી દુલ્હનમાં ફલાણા ભાઈ થોડાક છેતરાઈ ગયા એમ. મારું તો રેવા જો સાહેબ. તમારું કયો તો મૂકી નકર નો મૂકી. રેવા જો ને હું હેરાન કરો. હું નાનો માણસ હું, કારણ વિનાનો આંખે થઈ જાય સાહેબ. અને મારે પાછો ધંધો છે ડ્રાઇવિંગ નો. તમે આખી વાત સમજતા નથી. આમાં શું છે, આ કઈ તમારું રેકોર્ડિંગ છે ને એના કોઈ મુદ્દો નથી, પણ મુદ્દો ખાલી એટલો જ છે કે એવિડન્સ છે એટલું જ. બાકી તમારી આમાં કોઈ વિવાદ છે નહીં. હું તો આમાં ક્યાંય છું જ નહીં ને. હું એમ જ કઉ છું ને સાહેબ, હું ક્યાંય શું નહીં તો મને હું હેરાન કરો. તમે તેમાં વૈશમાં હું તો આમાં વૈશમાં રહ્યો છું. પણ મતલબ ઓલી છોકરીને હિસાબે આપડા મેહુલ ને ખાલી એનો લાભ મળે, બીજા માણસો છેતરાય નહીં. એટલે તમારું જે રેકોર્ડિંગ છે અને છોકરી શું કે સાહેબ ખબર? હા મારે એને કાલ વાત થઈ. ઈ એમ કે છે કે મારા મમ્મી એમ કે છે કે પૈસા દીધા નથી અને એની બેન કાકા દાદાની બેન હારે છે. આપણે તો ઓળખતા નતા સાહેબ. એ કાકા દાદાની બેન હારે છે ને એને પૈસા લઈ લીધા છે, એની મમ્મીને આપ્યા નથી. છોકરી એમ કે હું અહીંયા લાગે ને તો આ છોકરીને કઈ તને હજી 50,000 રૂપિયા આપી દે પણ પાછી લઈ ને કઈ એવું સોલ્યુશન કરાવો ને. આપણે ઈ જ કરાવું છું હું સાહેબ. ઈ જ એને કહું છું મેં તું પાછી વહી આય, તાર મમ્મી ને દેવાના થાય તાર મમ્મી ને લેતી આય. ત્યાં જવાનું થાય ને તો તમે કેજો આપણે ત્યાં કઈ એવું લાગશે ત્યાં જો, પણ આવડો ગરીબ માણસ છે એટલે તમારું હાલી જાય ને એનું હાલી જાય. અરે સાહેબ હું ગરીબ સમજીને ભાઈબંધ સમજીને મહેનત કરતો, પછી દલાલ કે મા બેન હમાણે ગાળ્યું દે વગર દીધા વગર ની સાહેબ ઈ કોઈથી સહન થાય યાર? નથી દાદા. આજે તમે જો તમારે જે માણસ પછી શું થાય કે આજે કોઈના મેળ નો નોરીએ ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પછી માણસ બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. એટલે કોઈ ગરીબ માણસ શબ્દ બોલે ને તો એની બી નો રાખવાની હોય. સજનતા એવી વસ્તુ છે કે પછી આપણી ભૂલ હોય કઈક એવું હોય તો બે શબ્દ બોલે, અમે આટલું બોલી છીએ અમને ગાયરું દેવા વાળા છે. હા એ તો મને ખબર સાહેબ. એ તો મેં તમારા શું કામ કે ઈ તારી બુદ્ધિ તારા વિચારથી તું કેતો હો, પણ અમારે તને ખરાબ કહેવાય નહીં. ઈ વાત ચંદન માંથી સુગંધ જ આવે, એમાંથી દુર્ગંધ આવે નહીં. પછી તમે એને કચરામાં નાખી દો તો ચંદન નો સ્વભાવ છોડે નહીં. અને કચરો હોય એ કચરો જ છે. પછી એને કદાચ કઈ તમે પાટમાં ધરો તો કઈ ઈ કઈ મહાન પદ મળે નહીં. પણ સાહેબ ખોટા ઇલ્ઝામ આવે તો કોઈથી સહન થાય તેમ વિચાર કરો. મુદ્દો સમજ્યા નથી સાહેબ. હું અત્યારે અમે કામ કરી છે તમને સારા કરવા વાળા છે, કદર કરનારા છે ને ગાયલું દેવા વાળા છે. હા એ તો મને ખબર. એમાં આપણે નહીં પડવાનું. હા ઈ એનો સ્વભાવ થઈ ગયો, તમે સમજી ગયા? એટલે એ છોકરી એમ કે છે મેં અરજી દીધી છે, પોલીસ વાળાને તમને નંબર આપું કે મારા પૈસા ગયા છે, મને વેચી નાખી હતી. એ છોકરી એમ કે હું કે આટો મારા દીદી પાસે ગઈ હતી, મારી દીદી કે મારું આવી રીતે ચેતન બધા થઈને હાટું કરી નાખ્યું. ઈ તો એમાં કઈ છે નહીં. ઈ તો ઈ બધા બિઝનેસ જ કરતા હોય, એના કઈ મતલબ નથી. પણ મુદ્દો એવો છે કે આવડો માણસ જે છે ઈ થોડો વટાઈ ગયો. તમે નાના માણસ છો, તમે કેમ એવું નથી, પણ હવે થોડું બીજા એડજસ્ટ કરી લેજો. મેં ઈ તો ભાઈ ને આપડા ભાઈ મેહુલ ની સમજાવ્યો હતો. હા પણ તમારો નંબર નહીં નાખી એટલે તમે ઈ ટેન્શન ના લેતા હો. એટલે સાહેબ મારું રેકોર્ડિંગ દેવા દીજો ને. પણ એમાં એવું છે ભાઈ અરવિંદભાઈ કે પુરાવા માટે થઈને, તમારા માટે થઈને હું તમારી યાર વાત તો હું તમારા આપણે બે ની જે વાત થઈ તો સંવાદ થયો છે ને, એમાં વિવાદ નથી. હા એ તો વિવાદ આપણે કોઈ વસ્તુનો કરવાનો નથી. ઈ પુરાવા તરીકે મૂકી છે. આપણે બે જે વાત કરી ઈ ઓલો ભાઈ સાંભળે તો એને નક્કી થાય બરાબર છે એમ. તમે સમજી ગયા કે વાત કે બીજા માણસોને એનું ઉદાહરણ પૂરું પડે છે, એમાં વિવાદ નથી કે તમે કોઈ દલાલું કર્યું નથી, તમને દલાલ તરીકે નથી મૂક્યા
કે અને મેં તમે કોઈનો 1 રૂપિયો સાહેબ લીધો નથી. હા તમે જે સેવા કરી છે એટલે સેવાનું હા ફળ આવું મળે એવું આ જગતનો દ્રષ્ટાંત દે છે કે હા મારા હા, ભેગા એ હાલના બરોબર. ને છાંટા ઉડે છે એમ. હા હા હા, એના એ માટે વાત તમે કીધું. બાકી મને કઈ વાંધો નથી કે આજે તમારું જે અંજામ આવ્યો એ તમારો ચોખ્ખો હા કરી દે છે એમ. ના ના, એમાં મને કાંઈ વાંધો નહીં હા તમ તાર એટલે સાહેબ. મૂકી, બાકી હું નકર મને નિર્દોષ કઈ છું ને વાંધો મને. નથી. તમે ના પડો તમે નોય મૂકી, પણ તો તમારી માથે ઈ બેડું રહી જાય કે આઈને ના મને ભગાવી નાખ્યો. પણ અત્યારે તમારી જે વાત થઈ એમાં તમે નિર્દોષ છો અને ઓલી ના, છોકરીનું હતું એનું ખુલ્લો પડદો થઈ જાય છે. હા હા, બરોબર સાહેબ. હા કે ઈ છોકરીને ઓલી એની બેને વેચી નાખી હતી, મૂળ ભૂલ ઈવડે એની છે. અને હા અરવિંદભાઈ માંથી પણ ખોટો આવો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. હા હા, બસ એના એ માટે વાત હા હું હા, કહું સાહેબ, એટલે એના બરોબર. માટે એ તમારો રાજી હોય, બાકી મારે કઈ મૂકવાની જરૂર નથી. ના ના, એમ મને કાંઈ હા વાંધો પણ નથી હવે સાહેબ તમ તાર. તમારી માથે જે ઓલું જે કારો ડાગો છે એ નીકળી હા જાય. હા નીકળી જાય છે કે આ તમે અત્યારે આમાં ક્યાંય જાણતા નહોતા, પણ ચેતનભાઈ જે વાત કરી ને હા એમાં ઈ ઉલ્લેખ કરે છે. હા હા એમાં ચેતનભાઈ નો ઉલ્લેખ છે ને આ છોકરી છે ને એને એવું કીધું કે મને હા, પૈસા મળ્યા નથી. નથી. હા બસ એટલી જ મેટર છે. ભલે ભાઈ. જય શ્રી રામ મિત્રો, તમે આખો ઓડિયો સાંભળો અને જુઓ કે એમાં દલાલો કેવી રીતે પૈસા પડાવે છે ને લગ્નના બહાને માણસો પાસેથી પૈસા પડાવે છે. તો મિત્રો આ વિડીયો જોવા માટે તમારી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ વાયરલ કોલ રેકોર્ડિંગ સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો આવા દલાલોથી સાવધાન રહો.